કપા વીણવાનું ચાલુ છે ને એક બાજુ ભાઈ કપા કાઢવાનું ચાલુ છે. આમાં બધે ભાઈ હા બધા વીણીએ છીએ કપા. અને જો સામે છે ને ભાઈ ટ્રેક્ટર હાલે છે. કાઢ વીણે ના થઈ જાય. હવે ભાઈ થોડું ખારું આવી ગયું છે. જો લાઈન થઈ ગઈ બધે. આ દેશી કઢી છાશની, દેશી બાજરાના રોટલા. કઢી હોય એટલે રોટલા વધારતો હોય એટલે આ તો 15 રોટલા બનાવી નાખ્યા. પ્લસ નહીં બ્રેક કા કૌશિકભાઈ? હા, ચા પીવો હોય તો આવી જાવ દોસ્તો. સો હે ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 7 અને ભાઈ આજે ફ્રી થઈ ગયા છે ખાઈ પીને નવીરા. અને આજે જવાનું છે ભાઈ બીજે ગામ કપા વીણવા ટ્રેક્ટરમાં બેસી. તો ભાઈ ઠંડી એટલી પડે ને કે વાત પૂછોમાં ભાઈ હે ને હાવ એટલે હાવ ખેતરે પોગીને ટાઢા બહુ થઈ જાય ને હાથ ને બાદ બધું ઓકર થઈ જાય. આમ જો મોઢામાંથી ધોળા નીકળવા મીણા ગરમા ગરમ. જો એટલી ભાઈ ઠંડી પડે છે. અને હજી જો અહીંયા હુરી દાદા કાયમી કૂકે પણ આજે નથી વીગ્યા ને કાલે ભાઈ નહોતા વીગ્યા કેમ કે વહેલા હમણાં વીણવા જવાનું થાય. અને મસ્ત મજાની કાયમિકની ઘડે જો અહીં આપણે ભઠ્ઠી કરેલી છે. અને અમારે જો ભાઈ કિરણભાઈ બેઠા બેઠા તાપે છે. ઠંડી ભાઈ કે ભાઈ? બહુ ટાઈટ ભાઈ ઓ ભાઈ. હે બહુ ટાઈટ ભાઈ. આમ જો કેવી મસ્તની ભાઈ આજ તો મોટી થોડીક પૂરી થઈ ગઈ છે. અને બાકી તો ખાઈ પીને ભાઈ રેડી થઈ ગયા છીએ. અને અમારે ધારાબેન જો અહીંયા હજી છે ને ભાઈ તૈયાર થાય છે. તો ધારાબેનને ભાઈ છે ને કાયમિક એટલે કાયમિક થોડુંક વહેલું ઊભું કરવું પડે છે. કાં ભાઈ ઊભા નહીં દેતા કાં ધારા? આજ મૂળ મસ્તી ગાડી કેમ કે ભાઈ હુતી અમારી જગાડી લીધી. અને ખવડાવવા પીવાનું ઓલે પર ખેતરે હોય એટલે બહુ મજા ન આવે. કાં કેમ કે ટાઢું પાણી હોય ને ભાઈ ઊનું પાણી કરીને છોકરા ઉભા ન થાય ને પરાણે એની ઊંઘે પૂરી ન થતી તો ઊભા કરવા પડે કેમ કે વેલાર જવાનું હોય કે એટલે ને આજે તો પાછું બીજા ગામમાં જવાનું છે એટલે ટ્રેક્ટર વેલાર આવશે એટલે વેલાર ઊભા થઈ ગયા ને જો એને માથું ઓળાવી દો. માથું ઓળાવીને ત્યાં ટ્રેક્ટર આવી જાય ત્યાં તાર થઈને ભાગી પછી. અને રોહિતભાઈ જો પર બેઠા છે મસ્ત નાના કાકા ભાઈ. બાકી હું તો ભાઈ રેડી થઈ ગયો છું. અને ટ્રેક્ટર આવે ને એટલે ભાગી હજી આજ આવ્યું નથી કેમ કે એ ભાઈ ખુદ લઈને આવવાના છે ને બીજા ગામમાંથી એટલે પોઈગો નથી અત્યારે ટ્રેક્ટર આવી જાય. અને ભાઈ પાછી થઈ ગઈ છે ભાઈ ભઠ્ઠી. તો હવે પાછા છે ને મળીએ પાછા ફેમિલી. અત્યારે છે ને ભાઈ હુરે દાદા નીકળી ગયા છે. અને ભાઈ ટ્રેક્ટર હજી નથી આવ્યું કેમ કે હજી એમ કે બહુ આગું છે ને એટલે હજી પોઈગા નથી. અને થોડીક વાર જ ખમી હજી આવે છે રસ્તામાં છે. અને બાકી જો હુરે દાદા મસ્ત અને કાયમિકની જે માહિતી નીકળી જાય છે. હું વહેલા બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને એટલે પછી સવારમાં દર્શન થાય નહીં તો તારે જો નીકળી ગયા છે મસ્તના. અને બધા પાછા થોડા તાપેશન મંડળી જામી ગયેલી છે ભાઈ. અને ધારાબેન ભાઈ બેઠા છે. મારા મમ્મીને જે આવું થોડું ઘણું કામ છે ને એ કરે છે કેમ કે ટ્રેક્ટરને મોડું છે ને એટલે ભાઈ સાફ સફાઈ થઈ જાય. બધા ત્યારથી ભાઈ બેઠા છે. અને ટ્રેક્ટર આવે ને એટલે ભાઈ નીકળી જઈએ આપણે. તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે ભાઈ ખેતરે મસ્તના. અને ભાઈ ઠંડી એટલી હોય ને કે વાત કરો મને ભાઈ. અત્યારે છે ને ભાઈ 7:30 તો નહીં હતા પણ અત્યારે કદાચ 8 વાગે આવી ગયા છે. અને ભાઈ ટાઈડી ઉડી ગઈ કેમ કે બહુ વાઘું હતું. અને ટ્રેક્ટરમાં બેસીને આવ્યા હતા તો ટ્રેક્ટર જો અમે ભાઈ પીડ્યું છે. અને અમારા રોહિતભાઈ જો બેઠા મસ્ત ને. હે ટાઈટ ભાઈ બેટા? હે એ રોહિત ટાઈટ ભાઈ બેટા? હે ટાઈટ ભાઈ? હા કહેતો હા. અત્યારમાં ભાઈ એને ટાઈટ ઉડી ગઈ. અમારા ધારાબેન ને બધા બેસી ગયા છે. હજી આ બે વાર ખાવાનું છે તો મારા મમ્મી છે ને ભાઈ એને ખવડાવે છે. અને ખાઈ લે પછી ભાઈ હોઈ જાય. તો ભાઈ બધા સાહ વી ગયા છે તો આપણે ફટાફટ વીણવા મળીએ ફેમિલી. ત્યારે ભાઈ મસ્તના હવારમાં કાપા ભરી લીધા છે. અને ભાઈ આ એટલું છે ને પછી થોડા ટુકડા હતા ને એ જ વીણા છે. કાપા ભરાઈ ગયા છે ને ભાઈ કપા છે ને ફૂલ તરડી ગયેલો છે. ને પહેલી વાર જે આપણે વીણવા આવ્યા હતા ને એ ખેતર છે ને ભાઈ આખું ખેતર તરડી ગયો. અને પીસડેથી પીસડેથી નહીં તળિયાથી પીસડા સુધી બધું તરડી ગયું. ભાઈ કાપા જો નાખવાનું ચાલુ છે. બીજા એ નાખી દીધા છે ને હજી અમારા બધા બાકી છે. આ કાપા નાખીને નીકળી ગયું. બાંધવાનું ન હોય એટલે પેલા નાખવો પડે કાપો. બાંધવાનું હોય અને છેલ્લે રહેવાનું હોય. ભારી બાંધવી પડે ભાઈ મારે. અને ફટાફટ એને કાપો નાખીને પછી હું તમને બતાવું કપા કેવો તરડી ગયેલો છે. આટલે આ છે બીજી વીણી ફેમિલી. હે ને તમને કપા બતાવું કે કેવો તરડી ગયો છે. તો જો ભાઈ હે ને કપા થડીએથી ટેટ પીસડા સુધી બધો તરડી ગયો. અને બીજી વીણી છે તો જે ઠેઠ આ મોય સુધી તરડી ગયો છે. જે ત્યાં તકે ઝીનવાય બાકીનો બધો તરડી ગયો. અને પહેલી વીણી ઠેઠ તળીએ હતી બાકીનો બીજો તરડી ગયો છે. સમજો આખું ખેતર આ બધા વીણે છે. આખું ખેતર તરડી ગયું. અને આ હે ને અમે તરીકે ઊભી કાં કેટલોક તરડી ગયેલો? બહુ તરડી ગયો ને વીણવાની મજા આવે કેમ કે ગોંગડામાં નથી એટલે બીજી વીણી છે એટલે બહુ મજા આવે વીણવાની. લોટામાં લોટા છે તળ્યું નથી ભાઈ. બધા હે ને ભાઈ ડાબ ખાય છે
અને વીણે લઈ ગયા હોય એવું છે કે ઝીણો ડાબખો છે પણ તો મજા આવે વીણવાની. તો ભાઈ હે ને ફટાફટ વીણવા મળી પાછી ફેમિલી. અત્યારે હે ને ભાઈ ઘી વણ અમે સવારના 8 વાગ્યાના વીણતા વગા એક શાહ નીકળ્યા છે. અને ભાઈ કટકા હતા ને એટલે ભૂકા કાઢી નીકળ્યા ને હેઠો ભાઈ બહુ લાંબો સાનો. પહેલાં હા તમે વિડીયો જોયો તમને ખબર છે. બાકી તો હેઠો હે જો સામે જે આ લીમડા બતાવે ને જો આંગળી સીધું તો બ્લર થઈ જાય. લીમડા દેખાય ને ઓલો થાંભલો દેખાય ને ડીસી ત્યાં શેઠે ઠેઠો અને વગા એક કટકા નીકળ્યા. હા બહુ લાંબા હતા કે એટલે વાર બહુ ઘણી લાગી હતી. તો કાઢી આવા આપણે ખેલી ઉતાર્યું તો કાળા હોય કાળા હવે સફેદ આવે છે. કેમ કે અમે ભાઈ હુરેશ દાદા દેખાય ને તો પછી પાછું બ્લેક આવે એટલે એને હમણાં ઉતારીને તો પાછું આવે. બાકી હવે એક થોડા શાહ છે કોકના લેવરાવાના તો લેવરેલી આ ટીનુભાઈ ને બધાને. કા ટીનુભાઈ હા ઓ ભાઈ કેમ છે? ચા પાણી પીધા કે આપણે ખૂબ પીધા હો ભાઈ. કૌશિકભાઈ હો જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. તો ભાઈ એક બટકું છે એ લેવરાવાનું છે તો એ લઈ લઈને પછી પાછા નવા શાહ ચડી જાય. અત્યારે છે ને ભાઈ 10 સાડા 11 જેવો સમય થઈ ગયો છે ને મસ્તના ભાઈ કપા વીણીએ છે ને એક બાજુ છે ને ભાઈ કપા વીણવાનું ચાલુ છે ને એક બાજુ ભાઈ કપા કાઢવાનું ચાલુ છે. આમાં બધે ભાઈ હા બધા વીણીએ છીએ કપા. અને જો સામે છે ને ભાઈ ટ્રેક્ટર હાલે છે કપા કાઢે છે પાછળ વાંહો ભાઈ કેટલી ઉતાવળ છે બોલો. હજી એક શાહ કાઢ્યા ને તાર કપા એ કાઢવા મીણા પછી આગળ તમને બતાવું કેટલો કાઢ નાખેલો છે ટ્રેક્ટર. હજી ભાઈ છે ને મારે એમ આ બાજુ આવતું એટલે તમને બતાવું પણ ત્યાંથી ભાઈ વળી ગયા છે. પણ હજી તમને આગળ બતાવી કે કેવો કપા છે ને તો ભાઈ અહીંયા કાઢી નાખે છે. પેલી હે ને ભાઈ જો આવો કપા ઊભો ને એ બધો વીણાઈ જાય ને એટલે કાઢવા મીણા છે. તો આ ટ્રેક્ટર આવે કાઢે જોરદાર કપા છે જો તોય કાઢે બધું ઉપાડી લીધો ભાઈ. જેમ વીણતા જઈએ ને પાછળ બધા હે ને ભાઈ કાઢતા જાય છે કપા. અને આ ભાઈને જો આવો ઊભો ને તોય જો આમાં વીણતા જાય છે ને આમાં કાઢે છે ભાઈ. ફેમિલી અત્યારે થઈ ગયા છે ભાઈ 12:30 અને ભાગ્યા છે ભાઈ ભોજન લેવા થોડું થોડું. અને ભાઈ શાહ તો કંઈ નીકળ્યા નહીં ભાઈ. હે ને બપોર થઈ ગયા ઉથલ હજી લાગી નથી. અને વાહ ભાઈ કપાની હે ને બહેરો બોલતા હોય કેમ કે જે કાઢતા હોય એક સાઈડ. અને વાહ જો બધા ખાવે ને લેન છે કા. હા ભૂખ બહુ લાગી એટલે 12:30 થાય તો અમે ખાવા યાદ એમ કે 1 વાગે જતા નથી એટલે વેલાર સડીએ એટલે વેલાર ભૂખ લાગી જાય એવું થાય છે. કેમ કે ભાઈ સવારમાં વહેલા ઊભા થઈને આઘું જવાનું હોય ને એટલે ભૂખ લાગી જાય તો ફટાફટ ખાઈ લઈએ પછી પાછા મળીએ આપણે. ફેમિલી હાલો બધા બપોરા કરવા. ભાઈ બપોરા થઈ ગયા બેસી ગયા છે બધા બપોરા કરવા. અને રોહિતભાઈ જો આપણે બપોરા થઈ ગયા ભાઈ હે હા કે નહીં તો ભાઈ જઈ 2 વાર હુતા હા તારે હુતી કાં બેટા જાગી ગઈ છે. અને ભાઈ મસ્તની જો હવે આજ દેશી કઢી છાશની દેશી બાજરાના રોટલા ઓળો તો આજ કઢી ખાય અઢી કા તારું કઢી એટલે અઢી રોટલા ખાય કા કહેવાય છે. હા એટલે આજ તો રોટલા ઘણા બનાવવા પડ્યા કેમ કે કઢી હોય એટલે રોટલા વધારે દો એટલે આ તો 15 રોટલા બનાવીને ખાય. તો હાલો ભાઈ બધા બપોરા કરી લઈ. તમે પણ હાલો બધા બપોરા કરવા. ફેમિલી અત્યારે હે ને ભાઈ બપોર પછી ખાધો છે એક લંચ પીડ્યો છે કેમ કે ચાનો લંચ પીડ્યો છે. લંચ નહીં બ્રેક કા કૌશિકભાઈ. હા ચા પીવો હોય તો આવી જાવ દોસ્તો. ચાનો હે ને ભાઈ લંચ પીડ્યો છે તો બધા ભાઈ ચા પીવે છે. અને અડધા જો આડે પડખે આ બાજુ પડી ગયા છે ટીનુભાઈની બધા. અને ભાઈ પોરો ખાધો છે તો હવે પછી પોરો ખાઈને પાછા ભાઈ બહાર આડી બોલાવવા મળીએ ને તો હાંસ પડી જાય. ફેમિલી અત્યારે છે ને ભાઈ નીકળી ગયા છે કપા જોખીને ટ્રેક્ટરમાં ભરીને. અને ભાઈ વાડ આવે ને ધ્યાન રાખવું પડે નગર ભાઈ ફોન વયો જાય પહેલાં હેઠો ને પછી હું રહી જાઉં માથે. એટલે ભાઈ આપણે પોપટ થઈ જાય તો બધા બેસી ગયા છે ભાઈ ટ્રેક્ટરમાં નીકળી જાય ભાઈ ગામમાં પોકવા આવ્યા છે. જો ભાઈ ઝાપટા થાય નીકળે ફળો બેહરો બોલે જો લીમડો આવ્યો ભણો એટલે આમાં ભાઈ ધ્યાન રાખવું પડે નગર વાડ વિના ના થઈ જાય. હવે ભાઈ થોડું ખરું આવી ગયું ભાઈ જો લાઈન થઈ ગઈ બધે કેટલા સુધી બધા બેઠા. અને આ બાજુ ભાઈ બધા બેઠા છે. અને રોહિતભાઈ ને બધા અહીંયા બેઠા. આમ તો રોહિત આમ હાથ કરે તો તારો કાંઈ નહીં બધાને ઉતારવું નહીં નકર આમાં હે ને ભાઈ પડી જાઉં. ફેમિલી અત્યારે છે ને ભાઈ ઘરે પગી ગયા નાસ્તો હે ને ભાઈ ઘણું બધું મોડું થઈ ગયું. અને શું કહેવાય કે ટ્રેક્ટર લઈને આવ્યા અને ત્યાંથી 5 સાડા 5 બંધ કર્યું. અને પછી જોખીને ભાઈ ભર્યો અને પછી ઘરે ઠેલવાનું એટલે ભાઈ મોડું થઈ ગયું. અને મારા રોહિતભાઈ જો તારા અહીં ઘૂઘવાટા કરે છે. રોહિતભાઈ એને દાદા બેઠા છે અહીંયા જો રમે છે. અને બીજા બધા ભાઈ રાંધવાનું શરૂ થઈ ગયું છે. એ રોહિતભાઈ હા એ રોહિતભાઈ હવે ધ્યાનની દેન પછી આવી છે ને તો આજનો વિડીયો આપણે એન્ડ કરીશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.